આ રસપુરી રાખો મજા આવે. રસપુરી રાખે એક દાડો. એક દાડો તાને કેટલા વાગે નાખે છે પગાર? આમ પગારનું તો હું ઠેકોણું. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો અત્યારે આપણે દૂધ ભરે અને ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને અત્યારે આપણે ચાલુ કરી દીધું છે પહેલાં તો વ્લોગ. તો 2-3 દિવસથી તો આપણો વ્લોગ પ્રકાશ બની રહ્યો હતો, કારણ કે આપણે લગ્નમાં હતા એટલા માટે ગાઈઝ. તો આજે વ્લોગિંગમાં આવી ગયા છીએ ફિરથી. તો ચલો અહીંયા તો બાતો બેઠો છું, તો શાંતિથી પહેલાં આપણે કરી દઈએ. અત્યારે સવારમાં બધા ગુડ મોર્નિંગ. ચલો જો બા તો ગાઈઝ અહીંયા બેસી ગયો છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો બેઠો બેઠો? બેઠા કોઈ કરતી નહીં, પણ કોઈ એવું તો જો ગાઈઝ જો અહીંયા તો બા બેઠો છે. અત્યારે અહીંયા પપ્પા એકદમ રેડી થઈ ગયા છે. જુઓ વહેલા પપ્પા રેડી થઈ ગયા છે. તો પપ્પા ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો પપ્પા એકદમ રેડી થઈ ગયા. નહીં પપ્પા શું જવાનું છે? લગ્નમાં શું કર? બાપસર જવાનું. તાર જવું છે બાપર? તો ગાઈઝ પપ્પા તો એકદમ રેડી થઈ ગયા છે. નહીં ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયા છે સવારમાં. રાધે રાધે કરી દેડો. રાધે રાધે. અહીં ખોણ લઈને આવી. જો તો ખોણ છે ભરી પ્રકાશ બધું જો એ મને નાખતા જાય કોથળામાં. નાખ દે કોથળામાં નાખ દે. તો આ સાઈડ તો પ્રકાશ તો વહેલા આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ પ્રકાશને રાત તો વહેલા સારે વાઈટ નાખી છે. ચોક જવાનું છે એટલે નહીં કહો પ્રકાશ? શું જવાનું? લગ્નમાં જવાનું. ચોક ફુદેડા વરઘોડું છે તારે? લાઈવ ડીજે. તો ગાઈઝ લાઈવ ડીજે કુનું છે એ તો પ્રકાશ તમને થોડી વાર રહીને કે શું કહેવું, પણ બહુ મજા આવી જાય એવું લાગે છે. આજે જવાનું છે ને અમારે તૈયાર આજે છે ને જવા માટે વહેલા ઉઠ્યા છે પ્રકાશને. તો પ્રકાશ તો જો ફોન પર હશે મિશીએ દોડી છે અને ઓના આપા હાણે છે બસ. આ સાઈડ તો જો ઓહો તો આજ તો સરસ મજાનો તૈયાર થઈ ગયો. હા ફર્સ્ટ ક્લાસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો સોલ્લા બોલ્લા લગાવી દીધા હતા. તો હા સોલ્લા લગાવી દીધા. ઓહો આજ તો તે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છે. આ તો લગ્નમાં જવાનું છે એટલે આજ તો કઈ મમ્મી તો લગ્નમાં જવાનું છે એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છે અત્યારે. અને તેજલ પાપી ગયો છે. તો જો મમ્મી ઓહ તારું પર જ શકું મમ્મી તે પરસ ના લાગે શોભની મમ્મી. શું કેવું આવું પરસ લઈને ના જવાય? જવાય કોઈ કોક કહેવાય રસ્યો શોખ કરે છે એવું ના થાય? એવું થાય કે મમ્મી? પરસનું શું કરવું છે આપણે? શું કેવું? તો મમ્મી પરસમાં એ શું ખોળે છે? તો ગાઈ ચલો મમ્મી તો તૈયાર થઈ ગઈ છે. તો ગાઈ જુઓ આ સાઈડ તો મમ્મીને તો ઉપડ્યો છે ને મમ્મી? અમશે લાવા ગયા રહ્યો ફોજી છે. તો ગાઈ જો પપ્પા તો પેલા પક્યા છે કે જો પપ્પા તો આગળ ને આગળ દોડું મમ્મી તો પાછળ રહી હતી મમ્મી. જો તાણ હેડો. તો ગાઈ ચલો મમ્મીને જઈશ એવું લગ્નમાં. તો ગાઈ જો આ સાઈડ તો પ્રકાશ તૈયાર થઈ ગયો છે અને બાયા તૈયાર થઈ ગયો છે. તો પ્રકાશ અને બા 2 જણા ઉપડ્યો છે લગ્નમાં. નહીં પ્રકાશ? તો ગાઈ પ્રકાશ તો લગ્નમાં જઈશ. બા 2 જણા જો બા તો બેસી જજો. તા નહીં જાઉં બેસ્યું? હા એટલે એટલી કર તેજલ પાપી આવી જશે. હા તો ગાઈ ચલો 2 જણા ઉપડે છે પ્રકાશને. હા એ રીહોણી છે મિશુ. જો આ સાઈડ તો તેજલ પાપી વાળે છે કચરો. તો જો આ સાઈડ તો કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને બપોરે તો મસ્ત મજાના શું બનાવ્યું હતું? વેલણીઓ. આમ તો એનું શું કહેવાય? હા તાર વેલણી કે અમારી એનું કહેવાય ઢોકળો. એ તો દાળ નાખો તો ઢોકળી થાય, ઢોકળો એકલો કહેવાય. પણ ખાવાની છે મજા આવી હતી નહીં? મજા નથી આવી? એ તો બપોરે છાશ કે ચા હોત ને તો મજા આવી જાય. અત્યારે ચા મૂકજો એટલે ખાઈ લઈએ થોડો. નહીં તે થોડો તો ચાલી જાય આપણે શું હતું. તો ગાઈ જો આ સાઈડ તો મમ્મીને તો આવી ગયો છે. જેની મમ્મી હા એ તો લગ્નમાં જઈને આવી જાય. હવે ઉપડી જઈશું 108.
108 ઉપડી. તો કાંઈ મમ્મીને તો લગ્નમાં જઈને આવી ગયો. હમ આવ્યો હા ઓહો તો કાંઈ મમ્મીને તો રિક્ષા કરીને અને આ તો 108 દોડી છે ને આ તો શેડી શેડી આવે છે 108નો ડ્રાઈવર. એ તો હારથી પાણી પીવાય ને કશું આમાં જતી રહ્યો ને તો આખો મલક ફરી રહ્યો તો તમારા હાથમાં ના આવે ગમે જેમ દોડો તો. અને કાંઈ પ્રકાશને છે ને લગ્નમાં જતા પણ વ્લોગ નહોતો ઉતારે નહીં પ્રકાશ તો કંઈ કોણ સિંગ કરાય ઓયા આવ્યા હતા બપોરે આવ્યા હતા. તો કાંઈ પ્રકાશને જ્યાં હતા તો ફુદેડા લગ્નમાં બેચરજી ઠાકોરનો લાઈવ પ્રોગ્રામ હતો ત્યાં મોરમાં અરે ફુદેડામાં નહીં પ્રકાશ ચાલુ કરી દીધું. કેટલા વાગે તે 9 વાગ્યાનો ટાઈમ હતો 9 વાગે ચાલુ કર્યો. હું દૂધ પર આવજો ને તાણે તો ડીજે હોય થઈને નીકળ્યું હતું સવારે વહેલા ગોમમાં થઈને નીકળી હતું હું દૂધ પર આવજો તાણે તો બસ 9 વાગે ચાલુ કર્યું ત્યાં અને રતાને ત્યાંથી છેલ્લા વાગે નીકળ્યા તાણ. તો જો પ્રકાશ તો ગાય ગાયો પાસે આ સાઈડ મમ્મી ગાયો પાસે જો પપ્પા તો પેલી સાઈડ બીજી ગાય છોડવા માટે ઊભા રહ્યા છે પણ બે પીર તાણે ત્રીજી છોડીને આવું શું કહેવું. અને ત્યાં શું કરે તમારે કહેતા હતા હા શું કર વૈકણ આપણા વૈકણના ખેતરી કર. તો ચલો તેજલ ભાભીને તો ડાળો કાપવા માટે દઈશું. આ સાઈડ તો જો પપ્પા ગાય લઈને આવું છું. ગાય જો પાવા માટે છેલ્લી ગાય પાવાની છે. પપ્પા ગાય પાવા માટે આવી ગયા જઈને મને લઈ જાવ તો સારું શું કર શું જો જ ના મને તો કોઈ ડાળો જ ના પડે જવાનું એક બાજુ ના બેચરજી ઠાકોર જોડે મુલાકાત થઈ મારી પ્રકાશને જઈને પણ મારો ના મેળાયો. હા એ વાત સાચી છો છેલ્લી નહીં. તો ચલો પપ્પા તો જઈશું ગાય દઉં છેલ્લી ગાય પાવામાં બે ના ચાલુ હતી આ બધા વાળા પર તો એકણા તો હું ઘડી વાર નહીં હોય તો 3 કલાક ચાલુ રહી બધું છેલ્લું બેનું કઈ પેલું હેતર ડગડી પલાળી અમૃતમાં હાવાળી. તો કઈ જો શેતાજીને તો લગ્નમાં જઈને આવી ગયા હોય તો ઘણું બધું ફરીએ. હવે તા તો શેડી શેડી લશ કરાય હું આવું એમ કે હા તો 3 દાડા જઈએ. આજ તો નોકરી છે કાલ નોકરી જવા છે તો હાલ તો નોકરી જ નહીં 2-3 દિવસ તો નોકરી હજી કાલનો પરમ દિવસ એ મેસ્યું તાર પાછળના પાછળ છું શું એડી મેસ્યું હા એક કા રહેશે ના હતા બાણ પડશે તો જો છે હજી અહીંયા ગઈ તો છે મંડપ બધા જુઓ મંડપ જોવાય મારે ના આવું છે મંડપ જોવાય મેં સીધું હા મંડપ જોવાય. તો કઈ જો સંગીતા ભાભીને તો લગ્નમાં જઈને આવી ગયો છે. આજ તો 2-3 દાડે આવી ગયો નહીં લગ્ન બગન પૂરો થઈ ગયો કામ લગ્ન બગન પૂરો કરીને અને ગાય આવી ગયો છે. આજ તો ઠેલા ઉપાડીને આવ્યો છે લઈ ગયો છે બધા નહીં. અને સૃષ્ટિ ના આવી લેતા એ ના એની નહીં ભેગા ભેગી ના આવી. તો જો સંગીત અને પણ ત્રીસી તો આવી. તો કઈ ચલો આ સાઈડ તો સંગીતા ભાભી આવી સીધો કોમે લાગી ગયો છે. જો પેલી સાઈડ ત્રીસ્યું આવે જોઈએ જો ત્રીસ્યું આવે કઈ ચાલતી. તો કઈ જો મમ્મી તો ખેતરમાં આવી હતી સારો અડવા માટે વાઢી રહ્યો નહીં મમ્મી થઈ હતી આટલી તો અડવાની ખેડો આમ ગાયો દોવાનું ચાલુ કરી દે 2 દોઈ નાખો પહેલાં પછી આપણે 2 ગાય દોઈ નાખીએ. મારે હેર કટિંગ માટે જવાનું છે હજી લગ્ન તો આવ્યો મમ્મી આપણે તો કઈ તમારે તો કુટુંબમાં લગ્ન છે 2 દિવસની વાર 2 દિવસે શું હજી આમ તો કાલનો દાડો વચ્ચે છે કાલનો જ હજી વચ્ચે કાલથી તો બધું કોમ જ ચાલતો. કાલ તો રસોડું બનાવવાનું કાલ તો કારીગર આવી અત્યારે મંડપ બંધ થાય છે તાણું અમે અત્યારે પોસ્ટર લઈ આવ્યા જઈને ગોમમાંથી તો લગાવ નહીં ગાડીઓ પાછળ લગાવવાનું આવતું ત્યારે પોસ્ટર લઈ આવ્યા. સવારે અમે હેર કટિંગ કરી દઈએ કપડો લાવી લઈએ કપડો લાવવા માટે પૈસા આપી દો તમે એટલે અમે કપડો લાવી દઈએ. પગાર નાખ કેટલા વાગે નાખે છે પગાર આમ પગારનું તો હું ઠેકોણું 13 તારીખ બપોરે લાવો તો શું હતું બપોરે કોમ હોય કણ હોય ને બધું થોડો લેવા દોડતા હોય વાત કરીશું કોમ તો હોય પણ તાને લેવા જવું પડે બપોરે જઈને લઈ આવવાના બપોરે ના માટલું કોને ભરીશું દાંતન કરવા તો કોમમાં નહીં ચોખ્ખું પણ ઉપર કોઈક ઢોકી દેવાનું. અરે હા પેલી હું ખાઈ હતી નહીં પથ્થરો ખાઈ દે ખરે મમ્મી ત્રી શું કરે છે ઓય. તો ચલો મમ્મી એવું ગાય દોવાનું ચાલુ કરો છો
ઓહ નવું માટલું તો પાણી કેવું ઠરત નહીં મસ્ત. તો કઈ જો મમ્મી તો ગાયો બાયો ધોઈને અને બાણ લેવા માટે આવી છે. હું લેવાય તું બાણ લેવા? બાણ લેવા 2 લાકડો લીધો હું બાણ કેવા આ તો 2 જાડો એક મગ સડી જાય કે મગ બનાવવા થાય. મગનું શાક અરે મગનું ઘઉંની રોટલી. મગને ઘઉંની રોટલી. હા રસ પૂરી રાખો મજા આવે. રસ પૂરી રાખે એક દાડો. એક દાડો જાણ કાલે બપોરે જ રાખવું પડે. જોઈએ જોવાનું ના આવે ખાવાનું એમાં જો તો ખાસ ખા કરીએ છે ને હાલી આમાં તો વીહોમાં ખાતે પણ ઘેર ખાઈએ એમાં મજા અલગ આવે. આમાં રસ પૂરી તો ખાઈએ છે. રસ પૂરી ખાઈએ પણ ઘેર ખાઈએ એમાં અલગ મજા આવે. આપણે શીખર રસ રાખવાનો છે કે નહીં રાખવાનો કઈ જોઈએ શેમ થાય છે નહીં આમ શું ખબર ના રાખે આપણે તો ઘેર લાઈન ખાઈ દેવાનું. અમે ખાઈએ જ છીએ કે આપણે હાલ ખાઈએ છે કે આપણે પણ આ તો રસ પૂરી ખાવાનો શોખ થઈ ગયો. પૂરી રસ પૂરી બનાવો એક દાડો નહીં ભાઈ. હા આ તો જાડું લાવી છે. આ તો જાડું બાણ સોમાં ગેસ ચાલુ કરવાનું. સોમાં ગેસ આમ લાઈટ ને લઈ લે કે વળી આમ પાછો મૂકવા જવા તું. પાસ અમે લેવ સોમાં પાછું હળગાઈએ. સોમાં ગેસ અમે સોમાં ગેસ આટલો જાડો તો એનો કુવા જાહો ને એક લાવશું સોમાં એમ ના અત્યારે બાણ બાળા સોમાં ગેસ ચાલુ કરી દેવાનું. અત્યારે ખોટું ગેસ ચાલુ કરવું એના કરતા સોમાં આમ સારું ના ચાલે. સોમાં આમ ગેસ તો આપણે શાણ આવે નોંધાયો છે. હા રહો હોય નોંધાયો છે શાણ આવે તવે નોંધાય પ્રાઇવેટ શાણ આવે પણ લઈ લેવાનું પ્રાઇવેટ જાણ લેવા જાવ એટલે આપણે કાલે જ લઈ આવીએ છીએ. તાણી ક્યાં કે તું એ ના પ્રાઇવેટમાં તો હાલ જાણે લેવો તાને લઈ આવીએ નહીં. શું કેવું પ્રાઇવેટ લાભોથી હું તો કાંઈ ચલો ગાયો તો ધોઈ જઈશ. હવે તેજલ ભાભી દૂધ લઈશ અને એક સાઈડ મમ્મી આવું ચૂલો બુલો હળગાવવાની શરૂઆત કરે. શું જઈને આવી નહીં તું હા મારા માટે કોઈ લાવી તો જો આ સાઈડ તો મમ્મીએ તો કાંઈ ચૂલો હળગાવી દીધો છે. ચૂલો હળગાઈ અને મસ્ત મજાના મગ ચડવા માટે મૂકી દે મમ્મી. એક સાઈડ મગ ચડશી એક સાઈડ રોટલા બનવાના ચાલુ નહીં ધોરણ ખોણ પણ તો ના ખાઈ ગયું ખાલી પોટલો જ લાવવાના છે. કોમ બધું પટી ગયું છે નહીં. અમુક ઢોરાનું સાર નાખવાની છે. માટલામાં મસ્ત પાણી ઠરી રહ્યો ફ્રીજ ના કરતે મને પૈ દેજો એક પાલું ભરી. તો કઈ ચલો આપણે નીકળશું દૂધ ભરવા માટે. અત્યારે તો હેઠતું જવાનું છે કારણ કે બાઇક તો આપણે લાયા નહીં એટલા માટે. તો દૂધ ભરવા જવા માટે નીકળીએ છીએ. ચલો લાવડો મને પૈ દેજો ખાલી કોઈ પીવું છે ત્રીસું તારા હા પીવું છે. તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ને આપણે બેસીએ છીએ ખાવા માટે. મમ્મી પપ્પાએ તો બધે ખાઈ લીધું છે અને તો ફોન આવ્યો છે મહેમાનોનું ગાઈસ ફઈના ત્યાંથી એટલે મમ્મીને તો ફોન આપી દીધો છે આપણે. તો મમ્મી તો વાતો કરે છે ને આપણે બેસીએ ગાઈ જવું ખાવા માટે. તો પહેલાં તો આપણે કાઢી લઈએ ફ્રીજમાંથી દૂધ અને ઠંડુ પાણી. તો ગાઈ આજ તો મગનું શાક બનાવે છે મસ્ત મજાનું. હું જોઈ લીધું પહેલાં આવતા વેશ પહેલાં ગાઈ જોયું અને પછી બધું લઉં છું ખાવા માટે. તો ચલો તો ગાઈ જવું ખાવા માટે બેસીએ છીએ. મસ્ત મજાનું શાક ઘઉંની રોટલી અને દૂધ ખાઈ લઈએ. પછી એ લગ્ન છે અમારા કુટુંબમાં ત્યાં જવું પછી થોડું કોમકાજ સજી ગાય જેટલા માટે થોડો બાણ ફાવવાનું એવું બધું થોડું કોમ છે એટલે આપણે ત્યાં જઈએ પણ એ પહેલાં આપણે અહીંયા પહેલાં ઘેર ખાઈ લઈએ ગાય. તો ચલો